મળી હોય સીટ આવી હોય એવા ભરતસિંહજી, આ વિસ્તારના તમારા સૌના એમએલએ એવા કાંતિભાઈ, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી બેન શ્રી લક્ષ્મીબેન, ટીનાબેન, પરણસિંહ બાપુ, ખેંગારસિંહ, સૌ પંચસ્થ આગેવાનો અને આપ સૌ સામે બેઠેલા તમામ સમાજના ધોળી તળી સમાજ આગેવાનોને આપ સૌને નમન ને વંદન કરું છું. આપ ખૂબ મોકા મળ્યા અને અમીરગઢ જિલ્લા પંચાયતો સીટે લીડ આપી છે એ બદલ અમીરગઢ જિલ્લા પંચાયત સમગ્ર વિસ્તારના અમીરગઢ તાલુકાનો દરેકનો ખૂબ ખૂબ આભાર. તમારા માટે હવે હર હંમેશા માટે કેનીબેન એક સંસદ નહીં પણ લોક સેવક તરીકે તમારે કોઈની જરૂર નહીં પડે. સીધો ફોન કરજો. તમારી એક બેન છે સાહેબ નહીં કે સંસદ નહીં, તમારી દીકરી તરીકે તમારી વચ્ચે હર હંમેશા સેવા કરશે. તમારે કોઈની પણ જરૂર નહીં પડે ફલાણા વચ્ચે લઈ જવા. સીધું તમારું કોઈ પણ કામ હોય હર હંમેશા તમારી વચ્ચે રહેશે. ત્યારે આપ સૌને કહું છું કે આપના કોઈ પણ નાના મોટા કામમાં હોય, તમને કોઈ તંત્ર દ્વારા પ્રેશર કંઈ પણ હોય તો બેનને જિલ્લા કોંગ્રેસ સમિતિનો આપ સંપર્ક કરી શકો છો. એમએલએ સાહેબને કહેજો તમારું કોઈ પણ કામ હશે થશે, નિઃસંકોચ પડે. એવું નહીં કે આગેવાનોને મને એક લક્ષ્મીબેનને કેવું પડે બેન મળે. એટલે પ્રણસિંહ બાપુ જે રજૂઆત હોય તો જાગીરદાર સમાજનો તો વિશેષ આભાર માનું કે આ વિસ્તારમાં આ વખતે અડીખમ રહી 12 ગામોમાં ખેંગારસિંહ ને બધા આભારને નમન કરું છું કે ભાજપ વાળાને પગ પણ પહેવા દીધો નતો. એટલે વિશેષ આભાર જાગીરદાર સમાજ તમામ સમાજોનો સર્વ સમાજો સાથે રહ્યા છે. પણ જાગીરદાર સમાજ પહેલી વખત કાયમી આમ તો ભાજપ તરફી રહેતા આ વખતે રહ્યા અને એમના સૌમાન પણ હચવાણું છે કે આખા ગુજરાતમાં એક સીટ આવી હોય એ બનાસકાંઠાના જાગીરદારોના કારણે આ સીટ આવી છે. જાગીરદાર સમાજને નમનને વંદન કરું. ત્યારે આપ સૌનો આ જગ્યા તો પ્રતાપની જગ્યા છે. ઈશ્વર ઘોડા જીકી આ મહાજલ કે મોય તારણ હારો તાર છે ને સયા ગ્રસે બોય એના ભગવાને બોય પકડી અને જીતાડ્યા છે. કે આપણી પાસે તો પૈસા નતા, પાવર નતો, હાલક દોલત ડેરો હતો તો ભગવાન ભરોસે નાવ તરી ગઈ છે. એટલે નાવ તારનારોનો આભાર ને ડૂબાડવા મત હતા એમનો આભાર. દરેકનો ખૂબ ખૂબ આભાર.